રાજકોટમાં રાજકીય ગરમાવો હવે મેદાનમાંથી મારામારી સુધી પહોંચી ગયો છે। રાજકોટના આણંદપર નવા ગામમાં ભાજપની સભા ચાલી રહી હતી અને અચાનક એવું કંઈક બન્યું કે લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા। શાંતિપૂર્ણ જણાતી આ સભામાં અચાનક ચોટલા યુદ્ધ છેડાયું। જી હા, નવા ગામ ખાતે ભાજપ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યકરો અને નેતાઓ મંચ પર હતા અને સામે જનતા પણ બેઠી હતી, પરંતુ સભાની વચ્ચે જ બે મહિલાઓ કોઈ વાતને લઈને આમને સામને આવી ગઈ અને જોતજોતામાં વાત એટલી વણસી કે ગાળાગાળીથી શરૂ થયેલો વિવાદ છૂટા હાથની મારામારી પર પહોંચ્યો। ચોંકાવનારી વાત એ છે કે આ બંને મહિલાઓ જાહેરમાં એકબીજાના વાળ અને ચોટલા પકડીને એવી ખેંચતાણ કરી કે આખી સભામાં અફરાતફરી મચી ગઈ। સભામાં હાજર રહેલા અન્ય લોકો પણ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા। મહિલાઓને લડતી જોઈને કાર્યકરો દોડી આવ્યા અને માંડ બંનેને છૂટી પાડી। આ ઝઘડાને કારણે સભામાં મોટું ટોળું જામી ગયું હતું અને થોડીવાર માટે અરાજકતાનો માહોલ સર્જાયો હતો। ભાજપની આ સભામાં વિકાસની વાતો થાય તે પહેલાં તો આ હિંસક દ્રશ્યોએ ચર્ચા જગાવી દીધી છે। હવે સવાલ એ થાય છે કે શું આ અંગત અદાવત હતી કે પછી રાજકીય ખેંચતાણ? કારણ ગમે તે હોય, પણ જાહેર સભામાં બનેલી આ ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। રાજકોટના આ ચોટલા યુદ્ધ અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।